હેલો મિત્રો, કેમ છો? તો આશા કરું છું કે તમે બધા મજામાં જશો અને સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો ગાઈઝ, આ મારો પહેલો વ્લોગ છે અને ગાઈઝ મારું ઇન્ટ્રોડક્શન આપતા તો હું સતલાસના તાલુકાના નેદરડી ગામમાં રહું છું અને મારું નામ કીર્તિ છે અને હું 12 પાસ કરેલું છે. તો ગાઈઝ અને મિત્રો, આ મારો પહેલો વ્લોગ છે. તો ગાઈઝ સપોર્ટ કરજો મને અને વિડીયોને લાસ્ટ સુધી જોજો. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, અમે ખેતરમાં આવ્યા હતા અને જુઓ, અહીંયા ઢોરો માટે ઘાસ વાવેલું છે અને ગાઈઝ આ નદીનો ભાગ છે. ચલો ગાઈઝ, અમારા ખેતરમાં બાજરીનું વાવેતર થઈ ગયું છે. તો ચલો અમે તમને બાજરીવાળું ખેતર બતાવું. ચલો મિત્રો, તો આપણા આવી ગયા આપણા ખેતરમાં. જુઓ ગાઈઝ, આ બાજરી જો વાવી દીધી છે, હજી બહાર આવી નહીં. 4-5 દિવસમાં આવી જશે ગાઈઝ. આમાં હું એ પણ જ કર્યું હતું અને ક્યારાય હું એ જ બનાવ્યા હતા. તો ગાઈઝ, આપણી ચેનલ આ નવી છે તો સપોર્ટ કરજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરજો. આ તમારા ભાઈને સપોર્ટ કરજો. તો મિત્રો, આપણો પેલો સામે દેખાય એ અમારો કૂવો છે અને બાજુમાં કાકાઈવાનો ઢોર ને બધું બાંધેલું છે. આ બધા અમારા ભાઈઓના ખેતર છે. તો સામે પર્વત દેખાય તેઓ પાટનાવીર મહારાજનું મંદિર છે અને ગાઈઝ ઓય અમારા ઢોરો માટે લીલો ઘાસચારો વાવ્યો છે. આપણો પહેલાં બતાવ્યું ને, આ નદીનો ભાગ સામે. તો મિત્રો, આપણો સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.